નથી દેખાતું લે આ બધા ક્યાં વયા ગયા સુનિયર ભરતો એના બાપા ક્યાં મરી ગયા કઈ ખબર નથી પડતી આ જાન લઈને જાવું છે પણ કઈ ખબર નથી પડતી બોલો આ બધું ભેગું તો કરું ને મારે ક્યાં ગયો ભરતો હવે ભરતાની ક્યાં કરો છો તમે આ પાવડો લઈને અત્યારે ક્યાં જાવ છો પણ તું સમજી નહીં મારે 2 નાકા વાળવાના હતા 2 નાકા હટર વાળું અને ભરતો ને ક્યાં ગયો ઓલો સગનો હવે ઈ બે નથી દેખાતા ને તમારે આજે જ નાકા વારવાના હતા જાન લઈને જાવ એલા સુનિયા એ હા બા આ ઓલો ગાડી વાળો કા નથી આવ્યો હજી ગાડી વાળાએ ના પાડી બા અરે ભગવાન આપણી વખતે આના હાથ લોચા છે કોઈ દી કોઈ ટાઈમે નો આવ્યા પણ બાપુ તમારી ગામમાં આબરૂ એવડી રહી ને હા ઓલા બેટ બજા વાળાને શું થયું એને ના પાડી દીધી અરા તો ઓલો ભરતો આવે તો સારું નકર બાપા કઈ મારે ક્યાંય આવવું નથી તમારામાં આ જ વાંધો હોય આ ભરતોય ક્યાં વયો ગયો ટાણે ઈ આમ જાતો તો ગોતી આઈને બાપા જાને હું નથી જવાનો બા હવે બાજુમાં હું જાઉં મારો છોકરો છે મારા ઘરમાં વહુ લાવવાની છે એટલે બાજી બાજીને ગાંડા થઈ ગયા લગભગ આ એડા બાજુ ગયો હોય તો ગયો હોય આ તે જાવ ઈ બાજુ જ ગયો છે તને તો એક કઈ કામ નથી ગમતું કા આખો દી કઈ કામ ન કરે હું કાઈ કામ કરવાનું નથી હું લગનમાં છે ને જલસા જ કરવાનો છું જલસા કરવા હોય ને પેલા વરરાજાને તો લઈ આય તો જલસા કરીશ ને પણ હું વરાજાનો નાનો ભાઈ સૌ નાનો ભાઈ છો હારું હાલ નીકળ હાલ હા હું જાઉં મારા ભાઈબંધ દોસ્તારને કહેતો આવું ગાડી વાળો નથી આવ્યો એનું કઈ કર હવે ગાડી વાળો નહીં આવે રિક્ષા બાંધજો આજ એડા ભરી મૂક્યા આ એની માને જાન જવાની થઈ ને અત્યારે જ ઝાડા થયા લે પણ ભલે થયા ઝાડા હમણાં મારી બાને જઈને કહીશ કે એક છે ને ડાયપરની જોડી લઈ લ્યો બાકી જાન તો જાય જ હો જાન ન જાય એવું બને નહીં બધા વાટ જોતા છે જલ્દી જવા દે હવે આ ઝાડાનું કાક થઈ કરવું જોઈએ એ બાબુ ક્યાં જાવ છો તને ગોતવા જ આવતો તો પણ આ કેર બોલાય આ કેર બોલે છે મને ઝાડા થઈ ગયા હે બરે એટલે આ એની માને કરી હો આ હું ખાધું તારી માએ કઈ ગમે એ શાકમાં નાખી દીધું છે અને હાવ બધા લુગડા પાય માલકીને ગયા હા મારા લગ્નમાં આવા વીકેન્ડ આવ્યા લે એની માને હવે તું એમ કર અહીંયા જા અને તૈયાર થા હું તરત ડબલું ઢોળીને આવું અરે બાપ રે આ ડબલું છે કે કેરબો છે થોડું ઘણું નાઈ હોત ને નાખી હટ તું જા નકર તારી માં છે ને પાછી એના ઝાડા નો થાય જા જા એ જલ્દી આવજો બાપાને ઝાડા કરી નાખ્યા હું બાપ દીકરા બેન ઝાડા થી હલે હું કરું ઓલા બે રહ્યા છો એને ન થાય ને તો સારું લગન અમારી જાન અટક છે પણ ગમે એ થાય જાન તો લઈને જવું જ છે ભલે શેરણિયા થઈ જાય તોય આ બાપ દીકરો કોને ક્યાં ગયા એના બાપા એમાં ગોતવા ગયા અહીંયા રહ્યા હજી દેખાતા નથી અને ઓલોય ક્યાં વયો ગયો આવી ગયો લે આ ડબલું લઈને ક્યાં ગયો તો તું ડબલું લઈને રેડામાં ગયો તો હું કોણ જાણે સાંજે ખાવાનું કરી નાખ્યું ને તે ઝાડા ઊભી ઢાટણીયા થઈ ગયા તો પણ તારે છે ને કઈ કમ સમજી વિચારીને ખવાય કે જાન જોડવાની છે તારી તઈ હું ભૂખો રહું કાંઈ થોડુંક જ ખવાય થોડુંક જ ખાધું આમ બે હવે સારામાં તો બાપા ક્યાં ગયા હવે મારા બાપા આમ જોઈ લે પેલા તને કાંઈ શરમ છે કે નહીં કાહુ લેવા તું આ ગઈઢો થયો તો હજી સાયકલ હકાલાત એટલે પણ મારે જાવું ઓલા બેન્ટ વાજા વાળાનું કેવા જાવું તું તો હું જુગાડ તો કરવો ને મારે ઈ બધા ગયા ખાંડમાં પેલા સાંભળ મારા બાપા રહ્યા ને ઈ તો હું આવડું ડબલું લઈને ગયો મારા બાપા તો આવડો કેરબો લઈને ઉભા રોડે ધોડા જતા મને આમાં જડ્યા એને નાવું હોય છે તારા બાપાને હું નાવું હોય ઈ કે મને ઝાડા થઈ ગયા હવે આપણે એક કામ કરજો હા બરાબર છે આને મોકલો મેડિકલમાં જઈને અને છે ને ડાયપર નું પેકેટ લઈ આવે આપણે બધા ડાયપર પહેરીને જાવી લાગર આમાં નહીં રેવાય હું રહીશ વાંઢો ડાયપર પહેરું છે બા પણ જીનથી ખાજા રાખે ઓદું ને કોદું બાપા ને બે ન્યા જાવ ને જો આવી જાય જો બોલવાની છતાં નથી વેવાયના ફોનમાં જે ફોન આવે છે આજ નહીં આવો ને તો ખાવાનું તમારું ભાંગી નાખશું હા બ્રો તમે બે અહીંયા ઝાડા થઈ ગયા છે ને તો ખાલી છે ને ભજીયાની ચટણી જ ખાજો બીજું કઈ ન ખાતા કાંઈ ખાવું જ નથી ખવાય એવું રહ્યું જ નથી ના તમે ભજીયાની ચટણી તો ખાજો જ વેવાય બિચારે કેવા સર બા ઓલા કોક ધમકી મારશે તો બાપાનો સોણો એ જવા દ્યો ઓલા 4 વ્હીલ વાળાને એને ફોન કર્યો કે નહીં
નથી આવવાના આમાં હું થયું હે બાપા? એટલે બીજું તો ઠીક, પણ આપણા ઘરે કોઈ મહેમાન કેમ નથી દેખાતા ભરતા? બાપા તારીખ શું છે? તારીખ પહેલી. અરે બાપા વેલા હરખ તો કેવું હતું ને, કંકોત્રીમાં મેં 5 તારીખનું કીધું છે. હે રે બાપ રે. પણ 5 તારીખનું તે કીધું છે. આજે જવાનું છે 5 તારીખમાં. તારા બાપાને વધારે ઝાડા થઈ જાય, બધા મહેમાન આવશે. ભરતા ઈ મહેમાન ભલે રહ્યા, મહેમાન આવશે ને એને અહીંયા ખવડાવી દઈશું, પણ તમે હાલો જલ્દી, વાં ફગી જશે ને બાપુ તો હું આમના જ રહીશ. પણ બટા આપણી પાસે મોટર નથી, તારા વરાજાની મારે શું કરવું? એ તો બાપુ આપણે ગોઠવી લઈશું, હાલો તો ખરા. ફોન લાવો, મોટર ગઈ તેલ લેવા, મારો ભાઈબંધ રિક્ષા વાળો છે. પણ રિક્ષા વાળો તારો ભાઈબંધ આવે તો થાય ને. આવશે, તમે લાવો, ફોન લાવો જલ્દી. હું શું કહું છું, આમાં નહીં હાલ્યા. સાયકલ માં નો હાલે, ગાંડી થામા. તારે તો મારા છોકરાને સાયકલ માં પરણાવો લાગે. હાલો હટ હાલો. અરે બાપ, આપણું ખાનદાન જ આવું છે. હાલો આ બે બાપ દીકરો જ આવા છે. હાલો રા બાપુ, હા આ ઓલો મારો ભાઈબંધ રિક્ષા તો મૂકી ગયો, હા પણ હવે કરવું હું? તો એમાં જોતો ખરો છે કે નહીં તારો ડ્રાઈવર? અરે એને મને ના પાડી હતી ફોન કરી. લગનમાં નકરા વિઘન જ આવ્યો, મારે હવે શું કરવું? બાપા મને 500 રૂપિયા આપો. એટલે આમ જાને રૂપિયો નથી તારા બાપ પાસે. તે ના હું ને ધોળ્યા જઈએ છીએ. પાયરે કરી કહું છું, તમે આમના બાજુમાં રહીશો, માં તમારા બાપ કોક બીજા ખાબક છે. હાજી વાત. બોલમાં વચમાં મારે નથી આવું. જો આમ થાય છે. પણ બાપા હવે આનું કાક કરો ને, રિક્ષા તો રિક્ષા. હાલ તારો બાપ આકી લઈ જાય, તને પરણાય અપાય છે. હાલો, અને તમે આ હું ઠેલા ભેગા રહી લીધા. હાલ મારો નથી આવું. તો માટે ડ્રાઈવર દીધા છે. હાલ ને 500 આપો. નથી આવું. આકી તો ગુડા વચમાં હું ચોંટી જો. તું છે ને મારા દીકરા, તને 2000 દઈશ, પણ ના પોગવા દે. નથી આવું મારે. મારો ડાયો દીકરો નથી, તું ભલામણા મારી પરિસ્થિતિને સમજ. તું મારો દીકરો છો, આની પછી તારો સીધો વારો છે, એટલે હું કરું છું આ. હાલો બાપા હાલો. એટલે હાલો. બેહો ભરતા, તું ક્યાં બેહી? રે મારા બાપ રે કીરી. માથે હે ઓય બાપ લ્યા રે. આ તું તો બેસ હવે અંદર. સોટો પાડવો પડે ને બાપા. હાલો ને હવે. ક્યાંથી ને મારે ચડવું હવે? હાલ તને સડાવું હાલ. અહીંથી સડ કે અહીંથી સડ, ગમે અહીંથી સડ. તું બે જા, મારો દીકરો હટ. રે એટલે હા મારા દીકરા હાલ છે. આ વરહાગડી વન્યાનું આમ થાય. આ તારું બાપ 5 તારીખ તે નો દીધી હોત તો આ લોચો નો રે તારા બાપ ને. ક્યાં ઉભો થાસ તું? જવા દે, ભલે તાતો હરખાણો છે, હરખાણો. પીસોટી ખાઈ જાય છે. એકર તો મારા કોતીડાને ઝાડા થઈ ગયા છે ને, અને હમણાં થયો છે. બે પડીશ
એલા કદાચ મારો બાપો કેવો છે તારો બાપ તું ક્યાંક પડતો ને નકર મારે હે ને આયા બીજાને પરણાવવો પડશે મરી તો બાપા મને તૈયાર કરો બાપા. આખો આવી ગયો આખો હવે બેહને હેઠો હવે. બાપુ બાપુ એટલે હવે આગળ નથી જવું ભાઈ ઉતરીને હવે આવી ગયો બાપા આવતા વરે મારું વતન કરજો. હું કામ ઉપાજી કરે આનું તો મને કળ વળવા તે દે. આગળ રહ્યો હું હજી કાંઈ થોડો એમ થાવ ખબડી બબડી જેવો આગળ રહ્યો તો વરવાંગડા જેવો છે. લે આનું તું કવર કરજે વરહાગડી નથી આવ્યો. આ હરખું કર તારું બધું. પણ મને તો કોક ઉતારો. એ મમ્મી ભાઈ તે તો હવે રાંધવા લીધા રાંધવા લઈ લે એમાં સાપની વસ્તુ છે. હું બાપમાંય કમાઈ ગયો ને મામાય કમાઈ ગયો ઉતાવળો હાલ આમ. હાલો હાલો એ હાલો હું ઓલા બેન્ટ વાજા વગાડો એટલે તારું બાપ આને બધે બાફી માર્યું છે. અરે બાપ રે મારી તો કઠણાઈ બેઠી 5 તારીખ ગુડી છે બધે 5 તારીખ મારે હવે કોને કેવું આ બધું મારું દુઃખ. તું તો બન થા. તો માઈ ગયું મારું પૈણવાનું હવે આયલો લે લા ક્યાં જાસ? તું વારે ઘડીએ ભાગમાં. નથી પૈણું કોણું તો પડશે જ નકર હું ઊભો છું. નહીં ફોર વ્હીલ નહીં બેન્ટ વાજા નહીં ડીજે નહીં હરકા જાનિયા એમના કોણ પૈણે નથી પૈણું લે અરે મારા દીકરા તો ના ના માય માને તું એને હાલો. આમ ઉભા રે હું ફોલાવું તમને આવડે ને. હાલ મારો દીકરો હાલો આપણે હમણાં અહીંયા જઈને બેન્ટ વાજા વગાડશું. હવે હું ન્યા જઈને હોકરો તું આગી જા પકડીને. નાવા હાલ આવું છે. આને હેઠેથી તેડ થોડાક લગીને જાઓ. હાલ હાલ ના આ મૂકી જાવ બાપુ એક ફદુડી આવું છે. બસ રાગે આવી ગયો. આવી ગયો રોકે. ઓય બાપ રે તોય નથી પૈણું એટલે મારા દીકરા તારે હું જોતું છે ઈ મને કે ને. બેન્ટ વાજા તું મારી વાત તું સાંભળ મારા દીકરા અત્યારે રોડે પછી ઈવડે ઈ બંગલા વાળા છે આ બધું તારા બાપના ખાતે થાય ને પછી તારી હાટું છે ને મોટી પાર્ટી પ્લોટમાં લગ્ન કરશું. એ બાપા તમે ઉપાધિ કરો માં હમણાં હું આવું છું. આ ઓલા પણ જાતો લાગે છે કાંઈક બાપ ફાડ નથી ગયો ને પાછો. ક્યાં ગયો આ ગાંડિયો? બાપા લઈ આવ્યો પાર્ટી. અલ્યા ક્યાં પાર્ટી? આમાં કઈ દેખાતી તો નથી. અરે જોરદાર વગાડે. અરે બાપ રે આ ડબલા લઈને આવ્યા એટલે રોડવું પડે. અરે માઈ ગયું પૈણવાનું માઈ અલ્યા ભરતા તું ભાગ કા કરે? તું ભાગે જ નતા મને આ કણે કઈક થવા મળે છે હુમલો આવી જાય તારા બાપનું કઈક સારું ઈ જ હાલ આમાં રોડે અને તારો બાપો જેજી ગયો હતો ને ભણવા તેજી ડબલાય નતા એમનામ એકલો થઈને લઈને ઉઈ આવ્યો તો આને. ઈ ડબલા જેવી છે મારી માં એટલે રોડે એમ કહું છું. રોડે ને મારા બાપ તને હું પગમાં પડું. રોડે તારા બાપની આબરૂ વગાડો. પાયલ ક્યાં ગુડાણી છે ક્યારની 1 કલાકની ગી એ પણ આ જાન આવે હે ને તી મેં કીધું તમે મૂંગા મારો ઘડીક આ તકિયાના કવર સડાવતી હતી અને હું શું કહું છું આ ધીમો રાખો થોડોક તમારા ડોહાને. પણ આટલી બધી વાર નો ઈ હવે તમે કોઈને ફોન કર્યો કે નથી કર્યો? પણ તારે ફોન કરવાનો છે મારે લાવો. કરવાનો છે. હાલે પકડ તમારા કામમાં કોઈ દી હું તો ઠઈરી જ નહીં કોઈ તારું દી કામ પણ એવું જોઈએ હવે. એ તમે ઘડીક મૂંગા મરશો કરવા દે વેવાણને ફોન. આ કર લે આ હું કઈ આવી ધોરાજી હાલે ઘરની એ હાલો હા એ વેવાય એ હા અરે આ તો વેવાય છે એ મારી વેવાણ ક્યાં ગઈ? વેવણ ક્યાંય રખડતી છે? બોલો એ પણ તમને કાઈ નાક શરમ છે કે નહીં? અહીંયા કયું ના રાહ જોઈશી અમે. અરે પાદરમાં પોજે વેવણ
ભાદરમાં પોગ્યા. એક તો અમારે આ 10મી વાર આ ફજેતો છે, તમે કાંઈક શરમ કરો. અને હવે કાંઈક આ માંડવે તોરણ આવો. એ આવી છે વેવાય. હવે 11મી વાર આ જાન આવે છે, હવે પાછી નહીં જાય. હું પાછી તમે તો બાપા અમારે અરે આ તમને એક હે ને નાક્ષરમ પણ નથી તમને આવ્યો. આવડતું જ નથી કેતા ક્યારનો કહું છું પણ તેજી ફોન કરવાનું કીધું પતા જવાબ તો દેવાય ને તારે આપણે ફોનમાં. હું જવાબ દેવાય કાંઈક તો તમે તને પણ વાત કરતા આવડતી જ નથી ને પણ તમે જ નથી કાંઈક તો મારી છોકરીનું હરેડે સડવા દેતા. આ તારા લક્ષણ એવા ચડા એટલે છોકરી મારી એવી થી બગડી તારા વિધા દે. મારા લીધે હા મારામાં શું ખામી છે? તારા વિધે તારે બે છોકરી બગડી છે હવે. બાપુ બહુ રાયડું નાખી તમે હવે હું આટલી બધી રાયડું નાખો છો આ તારા બાપને કોઈ દી બુદ્ધિ નો આવી. તારી જ પેલા બુદ્ધિ ન હોય મારી છોકરીને તે જ ન સમજાવી કે આટલા વર્ષોથી કે તો આવા સપન તૂટે કાઈ મારા 11 વાર જવા દીધું મેં જાતું કરી નાખ્યું ખબર નથી પડતી તને. હવે તમે બે શાંતિ રાખશો અને આ લોકો હજી ક્યાં પહોંચ્યા છે આ મારું કેટલામી વાર છે ને અમારું બધું મેકઅપ દીકરી તું શાંતિ રાખ તારું બધું થઈ જાય. એ તું લટુડા પટુડા કરીમાં નથી હારી લાગતી. બા હું રાહ જોઈને થાકી ગયો ક્યારે વરરાજો આવશે હવે આ જાન આવી ને એટલે તને લઈને જ જાહે. એમની બા આ તો તને પૈણે રહી છે હું તમ તારે. એમની બ્યુટી પાર્લરના પૂરા 30,000 રૂપિયા બાધી દે મારો બધો મેકઅપ વિખાઈ ગયો એ બટા તું ઝીણકી નથી બટા, આ તારી 10મી વાર જાન આવે છે. મારા કરતા તું બટા લગભગ 2 જ વર્ષે નાની હઈસો, એવડી તો તું થઈ બાપા. પણ બા તો હું કરું એમાં મને અભરકા ન હોય લગન કરવાના તું અબરખા અને એક આ તારો બાપ કોઈ દી નો હરેડે સડવા દીધું. બાપુ અને આ માં દીકરી એવી ને એવી રહ્યું હવે કઈ સુધર્યું હવે નહીં. જાન આવે ને આટલા તો વર્ષોથી થઈ એમ નહીં તો ફોન કર્યો કે નહીં બા એ કઈરો ભાઈ વેવાઈએ ઉપાડ્યો અને ઓલી વેવાણી તો કોણ જાણે ક્યાં રખડતી હશે. મને એમ છે પાર્લરમાં ગઈ હશે ગઈઢી ઘોડી. એક મિનિટ બા અવાજ આવે છે ઢોલનો આવે છે આવે છે જાન આવે છે બા બા રાતી કઈ જા મારી જાન આવે બા પણ તું હરખ પટુડીની થામા. મારી જાન આ એ બા હું થોડોક મેકઅપ હજી હરખો કરી લઉં હાલો બાપુ તમે ફટાફટ તૈયારી કરો બા તમે પોખવાની તૈયારી કરો એ પણ બધું તૈયાર જ છે, તમે આમ હમાર હાલો જાઉં છું જામ હાલો. આ જાન આવી ગઈ છે પણ પાયલ નું આવી હજી. એ પણ રાયડું તો નાખોમાં બાયુને તારા ખબર. કામમાં કેટલું કામ હોય તને ખબર ન પડે જાન આવી ગઈ ક્યારની. મને બધી ખબર પડે તો છે. પાલને તો હવે मेरा पिया घर आया हो राम जी मेरा पिया घर आया हो राम जी બરે ગીત ગાવ. ગૌ બાપુ. વરાજો હું તો હોય ને એની માટે ગીત ગાવું પડે. પરસોત્તમ વેવાય હું તો ચોકે જાગજે, પરસોત્તમ વેવાય હું તો ચોકે જાગજે, હરખે ને હેતે બરથો મારો આયો માણારા. એ બાપુ આવા ગીત નો ગવાય, તો અત્યારના ગીત ગવાય. લે જાયેંગે દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે. મારા દીકરા હાલા વેવાય ને વેવાય તને પોખવા હોતે ને આવી ગયા. એ શું હોકડો પોખવા આવે? તમારે એલાવ નાક શરમ છે કે નથી? કંકોત્રીમાં 5 તારીખનું લખ્યું હતું તો 1લી તારીખે હું આયા તમારા બાપનો ડાયટો તો તો બાપુ આટલું બધું બોલે છે. તે જ બધું બાફ્યું છે, મરી ગયા. હવે એમાં વેવાય અમારો વાંક નથી, પણ હવે તમે અમારી પરિસ્થિતિને સમજો. આ ગાંડીઓ ચળક રહ્યો ને એને 5 તારીખ મારી દીધી. અમારા કોઈ હગું નથી આવ્યું, દેખાય છે. આ છોકરાઓને લઈને આવવું પડ્યું. અને આ વેવાણી નકટી તને કાઈ ખબર નથી પડતી? હે તે લગન કર્યા છે કે ભાગીને આવી છો? તારા કરતા હારા લગન કર્યા છે. એને કેમ ખબર? આપણે બે ભાગ્યાથી મારે ક્યાંક શેડો ગોતી લીધો લાગે. સાચી આમાં જે થયું હવે તમે ધર્મના કામમાં ઢીલ બાપા લગાડો મને રૂડા પ્રતાપ તમારા. આવા ને આવા ત્યાં જ ગાંડા જમે બધા ગોતી નાખ્યા છે. આવા તમારે આવા હોય લગ્ન વાળા બધાય. એ બાપા વસારે તમે તો મૂંગા મરો અને આ તો હારા બુદ્ધિ વગરના મને પેલા પોખી લેવા દે. આ થારી ચાલો. એ તને નથી કેતી આ તમારા છોકરામાં આટા છે કે નથી? એ આટા તમારામાં નથી. એ ભગવાન આ મારા એક તો આજુબાજુ બાપા 10 ગામમાં મારું નામ છે. કઈક શરમ છે કે નથી? માથા ભારેનું નામ હશે તમારું તો. હું માથા એમાં ભારે. ગીત ગા. આમાં હું ગીત ગાવા જેવું છે?
આવ્યા છે વીરે, આવ્યા છે વીરે, ઓલા લાઠીદળના વર હતા, આવ્યા છે વીરે. આવ્યો રે આવ્યો બાવાજી ના ઠોઠા જેવો ક્યાંથી ને આવ્યો રે ઓલા ઠૂઠા જેવો આવ્યો એને એ પોગો. ઓરોરોરોરોરો. એ રૂમાલ દ્યો રૂમાલ. એ વેવાય એ ભગવાન એ આ તમારો ગગો દો દીથ્યા લાયો નથી. અને આ ગાંડો છે ગાંડો એ વરની હાઉ વંઠેલી નળિયેતી નાકવા ઢોરે. ઠાઠા જેવા ક્યાંથી ને આવ્યા આંકન કેમ ગુડાણા રે રોરોરોરોરો. એ તમને નહોતું પોગાતું ક્યાં મલકમાં મોલા પડ્યા તા તી આ દોઢ હાઈટકા જેવો ભૂંડો તો જો કેવો લાગે છે. હવે ભૂંડા લાગો ભૂંડા, હવે વહુને બોલાવો ને ફુલાર નાખો એટલે અમે જાન લઈને હાલતા થઈ. એ હું વેવાય આ તમારો છોકરો જોવા નહોતા લેવા ને એમાં પથારી ફરી ગઈ. ક્યાં ફંટીનું ટાયર ને ક્યાં ફોર્ચ્યુનરનું ટાયર. આ કેમ ભેગું કરવું અને તમને નહોતું પગાતું. હવે એડજસ્ટ કરી લેજો. તારા કામે આવા થયા છે બધા ઈ રે. જી છે ને મારો ભાઈ ઈ છે. એ હવે જી થયું ઈ આ 11મી વાર છે. હાલ 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 નથી કરવું. એ અરરરરરરો એ કાઈક અમારે ઇજ્જત આબરૂ હોય કાઈક. ઇજ્જત આબરૂ જેવું છે નહીં. અને આપણી દીકરી ક્યાં ગઈ? બોલાવો. એ બેટા રૂપાલ. એ આમાં આવી અરે આવો મારી દીકરી આવો. બા હું તો રાત જોતી હતી ક્યારે મારી બા બોલાવે મને એ ગાંડી તારે એમ નો કરાય. આ ગાંડા જેવો છે ચાલ તને લાખો તો ખબર નથી પડતી. ચાલ લાખો. એ બાપુ જેવો આવ્યો બસ મારું ઘર બંધ થઈ ગયું અને પહોંચાય બીજી વાત કરવામાં ભાઈ ના ફુલાર નાખો ને. ગમે છે બસ બા મને હરખ નો હોય મારા લગ્ન નો તમે તો જો પણ તું હરક પદુડીના પેટની થામા આ નથી તારા પહેલી વાર અને હમણાં હરખી ઉભી રહે જમાઈ હાર પહેરાવે. એ બા હું કહું આ તમે શ્રીફળની બદલે પપૈયું કા લીધું એલા પણ આનું થોબડું તો જો શ્રીફળ જેવું નથી પોપૈયા જેવું છે. બા એમ કયો માં તમાર જમાઈ છે લાડકો લે આ ગાંડો છે એ તમે મૂંગા મારો. બાપુ પહેરાવી દઉં ધર્મના કામમાં ઢીલ કરી મને. પહેરાવી દો ને એ જલ્દી બા હવે સાચી વાત છે પહેરાવી પહેરાવી દે ને બાપા આવે. પહેરાવી દઉં હા હજી તો નાચે છે. રક્ષ હવે આવું હોય એ ભાઈ પહેરાવી દઉં ફેરવી દે. બાપુ ફેરવી દે. બાપના લાખ રૂપિયાનું કામ. અરે તારી જાતના બરી ગયા. એ વેવાય જો મારા છોકરાથી ભૂલ થઈ ગઈ. બા મારો 11મો વરરાજ હોય મને મૂકીને વયો ગયો હવે હું કરી એ પણ તું વેવલીના પેટની વેવલા વેડા કરીમાં તું મારી વાત સાંભળ. આમ જો આ તારી માં હજી કેવી બેઠી છે. હવે જે 12મો મૂર્તિઓ આવે ને ઈ રાજાના કુંવર જેવા ગોતિયા તું જો આવે અને સાંભળ હવે આવશે 12મો મૂર્તિઓ. હાલો મિત્રો હું છું બીનાબેન રાઠોડ. જય માતાજી મિત્રો, હું છું આપનો સંજય ભોજવિયા. જય માતાજી મિત્રો, હું છું ભરત સોલંકી. અને ધ્યાન રાખજો હાવ પોખવા આવે ને તો ભૂલમાં હાવના ગળામાં હાર પહેરાવા ન જતા એટલે મારે જેવું થાય છે. હેલો મિત્રો હું છું રૂપલ સોની. હાલો મિત્રો હું પરસોત્તમ અર્જુનભાઈ વઢિયારા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. જો તમને આ મારો કોમેડી વિડીયો ગમે તો અમારી લકી ડિજિટલ ચેનલને લાઈક કરો, શેર કરો અને હા સબસ્ક્રાઇબ તો જરૂરથી કરો.